નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પહેલો પ્રશ્ન છે કે ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા 9-10 ઓક્ટોબર 2025 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મહેસાણા ખાતે. કઈ જગ્યાએ? મહેસાણા. તો ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા 9 અને 10 ઓક્ટોબરના દરમિયાન મહેસાણામાં આવેલી છે ખેરવામાં, મહેસાણાના ખેરવામાં ગણપત યુનિવર્સિટી. તો ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. VGRC એના ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આપણા કેન્દ્રીય રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી છે, નામ છે અશ્વિની વૈષ્ણવ, એમના હસ્તે કરવામાં આવ્યું હતું. VGRC પ્રદર્શનમાં વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં યોજાયેલી ગત વાઇબ્રન્ટ સમિટની સફળતાને પરિણામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દરેક જિલ્લા, તાલુકા અને ગુજરાતના છેવાડાના માનવીને વાઇબ્રન્ટ ગુજરાત સાથે જોડી શકાય એ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત ઝોનના મહેસાણા ત્યાં 9 અને 10 ઓક્ટોબર, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો 8 અને 9 જાન્યુઆરી 2026, દક્ષિણ ગુજરાતની અંદર સુરત 9 અને 10 એપ્રિલ 2026, મધ્ય ગુજરાતની અંદર વડોદરામાં 10 અને 11 જૂન 2026. તો આ જે સ્થળો છે એ જે તારીખ આપી છે ત્યારે ત્યાં રિજનલ કોન્ફરન્સ યોજાવાની છે વાઇબ્રન્ટ ગુજરાત માટેની. 2003માં તમને ખબર છે કે વાઇબ્રન્ટ ગુજરાત બરાબર એની શરૂઆત કરવામાં આવી હતી અને છેલ્લે 10મા નંબરની આવૃત્તિ યોજાઈ હતી. દર 2 વર્ષે યોજાય છે. તમારે એની થીમ કહેવાની છે તમને યાદ હોય તો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડવા માટેનો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 13મી ઓક્ટોબર, એટલે કે આજનો દિવસ. તો ગ્લોબલ લેવલે આપત્તિના જોખમને ઘટાડવા માટે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 1989માં 13 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડવા માટેનો દિવસ તરીકે નક્કી કર્યો હતો, જાહેર કર્યો હતો, જેનો ઉદ્દેશ લોકોને આપત્તિઓ વિશે જાગૃત કરી નુકસાનને ઘટાડવાનો છે. વિશ્વના કોઈ દેશ આફતોથી અસ્પૃશ્ય નથી. પૂર, દુષ્કાળ, ચક્રવાત, સુનામી, ભૂકંપ, ભૂસ્ખલન, હિમપ્રપાત, ચક્રવાત, જંગલમાં આગ, અન્ય આપત્તિઓને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે, કરોડોની સંપત્તિ નાશ થાય છે. આફતોની આપણે વાત કરીએ ને તો 2 પ્રકારની, એક તો કુદરતી આપત્તિ, બીજી માનવ સર્જિત દુર્ઘટના અથવા તો માનવી ભૂલને કારણે થયેલી આપત્તિ છે. આફતો અટકાવી નથી શકાતી, પરંતુ એના બદલે એના જોખમને ઘટાડી શકાય છે અને નુકસાનને ઘટાડી શકાય છે. તમને ખબર છે, આફતો પરથી યાદ આવ્યું, આપદા પ્રબંધન પુરસ્કાર. આપદા પ્રબંધન પુરસ્કાર છેલ્લે કોને આપવામાં આવ્યો હતો? 2025નો તમારા માટે પ્રશ્ન છે, કમેન્ટમાં લખો જવાબ આવડે તો.
આ માટે સૌપ્રથમ આપત્તિઓની ઓળખ અને નિવારણ વિશે જાણવાની જરૂર છે. ઉપરાંત આપત્તિ જોખમ ઘટાડવામાં 3 સ્તરો પર ધ્યાન કેન્દ્રિત કરીને તૈયારીઓ જરૂરી છે. આપત્તિ પહેલા, આપત્તિ દરમિયાન અને આપત્તિ પછી. આંધ્રપ્રદેશ પર્યટન વિભાગે પ્રતિષ્ઠિત ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ 2026 જીત્યો છે. તો નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં વિભાગ વતી ટુરિઝમ કન્સલ્ટન્ટ્સ નિશિથા ગોયલ દ્વારા આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આંધ્રપ્રદેશ આધ્યાત્મિક, ઐતિહાસિક અને કુદરતી આકર્ષણોનું અનોખું મિશ્રણ પ્રદાન કરે છે, જે તેને પ્રવાસીઓ માટે ઉભરતું કેન્દ્ર બનાવે છે. આધ્યાત્મિક પર્યટન જેમ કે તિરુપતિ બાલાજી અથવા તિરુમાલા, શ્રીશૈલમ, અમરાવતી. વારસાગત પર્યટનની વાત કરીએ તો લેપાક્ષી મંદિર, ઉંડાવલ્લી ગુફાઓ, અમરાવતી, થોથલકોંડા જેવા બૌદ્ધ સ્થળો. દરિયાકાંઠાની વાત કરીએ તો તમને ખબર છે વિશાખાપટ્ટનમ, વાઇઝેગ બહુ મોટું કહી શકાય કે બંદર છે. પછી ભીમનીપટ્ટમ અને કોકીનાડા લાંબા અંતરના નૈસર્ગિક દરિયા કિનારા છે. ઇકો અને સાહસિક પર્યટનમાં અરાફુ ખીણ, લંબાસિંગી અને પાપીકોંડાલુ. ઓકે, તમારા માટે પ્રશ્ન છે, આપણે ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે મનાવીએ છીએ? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ડેઇલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો, તમને આગળ જણાવીશ. બરાબર છે? તાજેતરમાં કયા રાજ્ય અથવા તો યુટીમાં આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટ અથવા તો પર્પલ ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું? જવાબ આવશે ગોવામાં. કઈ જગ્યાએ? ગોવામાં. ગોવાના માનનીય મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંત છે, એમણે ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટ સેલિબ્રેટિંગ ડાયવર્સિટીની 3જી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉત્સવ દિવ્યાંગ વ્યક્તિઓની પ્રતિભા, ઉદ્યોગ સાહસિકતા અને સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરે છે. તેનો હેતુ સામાજિક માન્યતાઓમાં એક મોટો પરિવર્તન લાવવાનો છે. ગોવા પર્પલ ફેર 9 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાઈ રહ્યો છે, એટલે ગઈકાલે જ પૂરો થયો છે. આ ઉત્સવ જેને આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટ તરીકે પણ ઉજવવામાં આવે છે, ઓળખવામાં આવે છે. તમને એ પણ ખ્યાલ હશે કે લવંડર ફેસ્ટિવલ પણ ઉજવવામાં આવે છે. કઈ જગ્યાએ? તમારે જણાવવાનું છે. પર્પલ ફેર 2025 સંયુક્ત કાર્યાલય, રાજ્ય કમિશનર ફોર ધ પર્સનલ વિથ ડિસેબિલિટીઝ, સમાજ કલ્યાણ નિર્દેશાલય, એન્ટરટેનમેન્ટ સોસાયટી ઓફ ગોવા, સામાજિક ન્યાય સશક્તિકરણ મંત્રાલય, ભારત સરકાર, આ બધા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તમારા માટે પ્રશ્ન છે, શું કહ્યું મેં તમને? લવંડર ફેસ્ટિવલ. આમ તો પર્પલ, લવંડર, વાયોલેટ બધા એક જ કલર છે, ખાલી ઘાટો, આછલો, પાતળો એ પ્રમાણે અલગ અલગ નામ છે એના. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કયા રાજ્યમાં દેશના સૌથી મોટા સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? તો જવાબ આવશે હરિયાણામાં. તો હરિયાણાના રોહતક ખાતે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશના સૌથી મોટા સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે હરિયાણાના જે હાલના મુખ્યમંત્રી છે નાયબ શ્રી સૈની, એમના સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્લાન્ટનો આશરે ખર્ચ 350 કરોડનો છે. અહીંયા દરરોજ 150 ટન દહીં, 10 મેટ્રિક ટન યોગાર્ટ. જો દહીં અને કર્ડ કહીએ, યોગાર્ટ એટલે આમ તો દહીં જ કહેવાય બંને, પરંતુ યોગાર્ટ છે ને એને બનાવવા માટે સ્પેશિયલ બેક્ટેરિયાથી નાખીને પછી બનાવવામાં આવે છે. જ્યારે કર્ડ છે, દહીં, એને પરંપરાગત પદ્ધતિ છે ને આપણે ખાટું ખટાશથી કરીએ છીએ એ હોય છે. અને 3 લાખ લીટર છાશ, 10,000 કિલો મીઠાઈનું રોજ ઉત્પાદન થશે. આ પ્લાન્ટ મુખ્યત્વે દિલ્હી એનસીઆર ક્ષેત્રની ડેરી જરૂરિયાતને પૂર્ણ કરશે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહારના ખેડૂતોને પણ સેવા આપશે. છેલ્લા 11 વર્ષમાં ભારતનું દૂધ ઉત્પાદન 146 મિલિયન ટનથી વધીને 239 મિલિયન ટન થયું છે. દેશી ગાયોનું દૂધ ઉત્પાદન પણ 29 મિલિયન ટનથી વધીને 50 મિલિયન ટન થયું. આજે 8 કરોડ ખેડૂતો ડેરી ક્ષેત્ર સાથે સીધા સંકળાયેલા છે. પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતા 124 ગ્રામથી વધીને
71 ગ્રામ થઈ ગઈ છે. દૂધની વાત આવી, તમને ખબર છે વિશ્વ દૂધ દિવસ 1 જૂને મનાવીએ છીએ આપણે. 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ. ભારત વિશ્વમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો દેશ છે, પણ ભારતમાં કયું રાજ્ય સૌથી વધારે દૂધ ઉત્પાદન કરે છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ઓલિમ્પિક મેડલ વિજેતા અમન શેરાવત 1 વર્ષ માટે સસ્પેન્ડ. તો પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર રેસલર અમન શેરાવતને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મોટો ઝાટકો લાગ્યો છે. વજન સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ WFIએ તેને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી લીધો છે. 22 વર્ષીય છે અમન શેરાવત. સપ્ટેમ્બરમાં ક્રોએશિયાના ઝાગ્રેબમાં યોજાઈ હતી વર્લ્ડ ચેમ્પિયનશિપ. 57 કિલોગ્રામ કેટેગરીમાં વધુ વજન હોવાને કારણે ગેરલાયક ઠેરવાયો હતો. આ સસ્પેન્શન સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યું છે અને સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન તે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ કુસ્તી પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે કુસ્તીમાં જ ભારતના એક ખેલાડી છે, મહિલા ખેલાડી, જેમણે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી ગયા હતા અને જે એમની વેઇટની કેટેગરી એમાંથી ખાલી 100 ગ્રામ વજન વધારે હતું અને એમને ડિસ્ક્વોલિફાઈ ઘોષિત કરવામાં આવ્યા હતા. નામ યાદ હોય તો જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે સંકળાઈ શકો તો જોડાઈ શકો છો. આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની PDF તમને મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાનું તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs એટલે કે PM સેતુ યોજના શરૂ કરી છે અથવા તો લોન્ચ કરી છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે કૌશલ દીક્ષાંત સમારોહ દરમિયાન દેશભરમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને નિર્ણાયક પ્રોત્સાહન આપવા 62,000 કરોડથી વધુ વિવિધ યોજનાનું અનાવરણ કર્યું, જેમાં એક છે પ્રધાનમંત્રી સેતુ યોજના. એનું ફૂલ ફોર્મ છે પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs, PM સેતુ. જેનો હેતુ શું છે? આ યોજના હેઠળ દેશભરમાં 1,000થી વધુ ITI ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે અને આધુનિક મશીનો સાથે અપગ્રેડ કરવામાં આવશે. લાભ શું? PM સેતુ ભારતના યુવાનોને વિશ્વની કૌશલ્ય માંગણી સાથે જોડશે અને ITIને આત્મનિર્ભર ભારતની વર્કશોપ બનાવશે. અન્ય મુખ્ય પહેલો, કૌશલ્ય પ્રયોગશાળાઓની વાત કરીએ તો વડાપ્રધાને 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 400 નવોદય વિદ્યાલયો અને 200 એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલોમાં સ્થાપિત 1200 વોકેશનલ સ્કિલ લેબ્સનું ઉદ્ઘાટન કર્યું. બિહાર માટેની યોજના, મુખ્યમંત્રી નિશ્ચય સ્વયં સહાયતા ભથ્થા યોજના બિહાર. આ યોજનાના સુધારેલા સ્વરૂપનું લોકાર્પણ કરાયું છે, જે અંતર્ગત દર વર્ષે લગભગ 5 લાખ સ્નાતક યુવાનોને 2 વર્ષ માટે દર મહિને 1,000 રૂપિયાનું ભથ્થું અને મફત કૌશલ્ય તાલીમ મળશે. GST બચત ઉત્સવ. PM મોદીએ GSTમાં ઘટાડા પર બિહારના યુવાનોને અભિનંદન આપ્યા અને કહ્યું કે હાલમાં ચાલી રહેલા GST બચત ઉત્સવ બિહારના યુવાનો માટે ડબલ બોનસ સમાન છે. GSTના સ્લેબ પહેલા 4 હતા, અત્યારે 2 કરી દીધા છે. કયા તમારે જણાવવાનું છે. આ વડાપ્રધાને આ પ્રસંગે કૌશલ્ય વિકાસ મંત્રાલય હેઠળની 46 ઓલ ઇન્ડિયા ટોપર્સનું પણ સન્માન કર્યું. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે કૌશલ્ય રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમની સરકાર યુવા શક્તિને કૌશલ્ય અને નવીનતા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને ભવિષ્યનું નેતૃત્વ કરવા માટે તૈયાર કરી રહી છે. ઓકે, આગળ વધીએ. બાલોદ ભારતનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો બની ગયો છે. છત્તીસગઢ રાજ્યે સામાજિક સુધારણામાં એક સીમાચિહ્ન સફળતા હાંસલ કરી છે. બાલોદ જિલ્લો સત્તાવાર રીતે ભારતનો પ્રથમ બાળ લગ્ન મુક્ત, બરાબર છે, બાળ મુક્ત ના કહેવાય, બાળકોથી મુક્ત નહીં પણ બાળ લગ્નથી મુક્ત જિલ્લો જાહેર થયો છે. તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા છત્તીસગઢનો જ એક જિલ્લો હતો, જેમાં 75 જેટલી ગ્રામ પંચાયતો છે. છેલ્લા 2 વર્ષથી કોઈ પણ બાળ લગ્નના કેસ નથી. નામ ખબર છે એનું? આ સીમાચિહ્ન રૂપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓગસ્ટ 2024માં શરૂ કરાયેલ બાળલગ્ન મુક્ત ભારત અભિયાન હેઠળ આવ્યું છે. બાલોદમાં પણ એવું થયું છે. સતત 2 વર્ષથી કોઈ પણ બાળલગ્નનો કેસ નોંધાયો નથી. જિલ્લાની 436 ગ્રામ પંચાયતો, 9 શહેરી સંસ્થાઓ એમણે આ સ્થિતિની પુષ્ટિ કરતા ઔપચારિક પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે. આ સિદ્ધિ બાળલગ્ન નાબૂદ કરવાના લક્ષ્યાંક ધરાવતા અન્ય પ્રદેશો માટે પણ એક મોડેલ તરીકે જોવામાં આવે છે. બાળલગ્ન મુક્ત ભારત આ અભિયાનનો ઉદ્દેશ બાળકોના અધિકારોનું રક્ષણ કરવાનો, સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. રાજસ્થાનમાં તો કોર્ટે કહી દીધું, જે ગામમાં બાળલગ્ન થશે એના સરપંચની જવાબદાર રહેશે. સારી બાબત છે. આમ તો બાળલગ્ન અટકે નથી. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતાં કેટલા સમયના તફાવતથી દેખાય છે? 2 મિનિટના વિલંબથી. ફળોના રસમાં અને જળમાં પ્રિઝર્વેટિવ તરીકે નીચેના પૈકી કયો વાયુ છે એનો ઉપયોગમાં લેવાય છે? SO2 સલ્ફર ડાયોક્સાઇડ. નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે 22 કેરેટ વાળું સોનું? પ્રણાલીગત રીત અથવા માટે કયા રંગનો વાયુ અપમાય છે? આમાં કંઈક ભૂલ છે. તો શું જવાબ આવે? જવાબ તો મને ખબર, લીલો પણ સારું હતું. પ્રણાલીગત. ચલો, માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે? 5.7 લીટર જેટલું. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? વાઘજી 2. મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારણાઓ કરવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી? તો દાદાભાઈ નવરોજી. નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? મૈત્રક. ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? ચંદ્રગુપ્ત બીજાએ. માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? દુર્ગારામ મહેતા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જો પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે ગાંધીનગર ખાતે નાણાકીય સેવાઓના વિભાગ એના દ્વારા સંકલિત રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન આપકી પૂંજી આપકા અધિકાર શરૂ કર્યું? તો નિર્મલા સીતારમણ. સેકન્ડ, તાજેતરમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાં નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી સ્થાપવાની મંજૂરી આપી? તો IIT ભુવનેશ્વર. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, છેલ્લે 10મા નંબરની આવૃત્તિ યોજાઈ હતી વાયબ્રન્ટ ગુજરાત સમિટની, જેની થીમ હતી ગેટવે ટુ ધ ફ્યુચર. શું હતી? ગેટવે ટુ ધ ફ્યુચર. સેકન્ડ પ્રશ્ન, આપદા પ્રબંધન પુરસ્કાર 2025 ઇનકોઇસ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસીસ. ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રીય પર્યટન દિવસ ભારતમાં 25 જાન્યુઆરી. 25 જાન્યુઆરી ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ પણ છે. લવંડર ફેસ્ટિવલ દર વર્ષે ક્યાં યોજાય છે? જમ્મુ અને કાશ્મીરમાં. 5મા નંબરનો પ્રશ્ન, સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતું રાજ્ય ભારતની અંદર યુપી છે. કયું છે? યુપી. પછી રાજસ્થાન, પછી MP, પછી આપણું ગુજરાત. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન એ હતો કે પેરિસ ઓલિમ્પિકની અંદર ફાઇનલમાં પહોંચ્યા બાદ વિનસ ફોગટ એમનું 50 કિલોગ્રામ કેટેગરી હતી. 50 કિલો અને 100 ગ્રામ વજન એમનું નીકળ્યું. 100 ગ્રામ વજન વધી ગયું, એના કારણે ડિસ્કોલિફાય થઈ ગયા. બાકી તો એમને જીતે તો ગોલ્ડ અને હારે તો સિલ્વર મેડલ મળવાનો જ હતો. GSTના 2 સ્લેબ આવ્યા છે, 5 અને 18%. 8મા નંબરનો પ્રશ્ન, સૂરજપુર નામનો છત્તીસગઢનો જિલ્લો 75 ગ્રામ પંચાયત બાળલગ્ન મુક્ત ઘોષિત થઈ હતી. યાદ રાખજો. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં અમેરિકાના કયા રાજ્યમાં દિવાળી સત્તાવાર રાજ્ય રજા જાહેર કરવામાં આવી? સેકન્ડ પ્રશ્ન, ભારતમાંથી કોણ પ્રથમવાર મિસિસ યુનિવર્સ બન્યા છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.